નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। આજે આપણે વાત કરીશું ધોરણ 9ના ગુજરાતી પ્રથમ ભાષા પ્રશ્ન બેંક 2 ઓગસ્ટ 2024 તારીખ 8ના રોજ ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ યોજના તમારી સમાવિષ્ટ પ્રકરણ કેટલા છે 4 અને 5 આ બંનેમાંથી પૂછાવાનું છે, જેમાં વ્યાકરણ, વિશેષણ, સર્વનામ અને પદ્યગ્રહણ નિબંધ લખવાના રહેશે। ઓકે, આટલું સોલ્યુશન તમારું ચેપ્ટર્સમાંથી કરવાનું રહેશે। ચાલો હવે વિભાગ એ થી સ્ટાર્ટ કરીએ। પહેલું છે અહીંયા ચેપ્ટર નંબર તમારે 2 છે ગુર્જરીના ગૃહકુંજ અને ગોપાળ બાપા। તો જેનામાં પહેલામાં શું આન્સર આવશે જોઈ લઈએ। ગુર્જરીમાં ગૃહ તો એમાં આવશે સુંદરમ અને બીજામાં ગોપાળ બાપામાં આવશે મનુભાઈ। ઓકે, ચાલો હવે આગળ ગુર્જરીના ગૃહકુંજે તો અહીંયા શું આવશે તો કે સાહિત્ય અને બીજું છે ગીત અને ગોપાળ બાપા છે નવલકથા ખંડ। ઓકે, ચલો હવે છે ગુર્જરીના ગુજ કહે તો આમાં શું આવશે વસુધા અને ગોપાળ બાપામાં ઝેર પીધા તે જાણી જાણી। ઓકે, હવે ઉક્તિ જોઈએ। જેમાં માંડણ ભગત તો એક શું આવશે કે મૂડી તો માઈ પડી જ છે। ઓકે, જ્યારે ગોપાળ બાપા કે મૂર્તિને નથી માનતા ઓકે અને માંગણી કરીએ તો 3 વર્ષ થઈ ગયા। હવે આગળ જોઈએ ગોપાળ બાપામાં શું આવશે તો કે ગોપાળ બાપામાં આવશે વતન પ્રેમ। ઓકે, અને ગુર્જરી ગૃહકુંજ તો બંનેમાં અલગ અલગ તમારે રહેશે। હવે અહીંયા ખાલી જગ્યાઓ છે, કોઈ પણ 2 લખવાની રહેશે। પેલું છે લેખકે મહારાજા શ્રીમંત સયાજીરાવને ખાલી જગ્યા કહ્યા છે। તો પહેલામાં શું આવશે તો કે પહેલામાં સ્વપ્ન સેવી। હવે જીર્ણ શિવાલય ખાલી જગ્યા સરકારે બંધાવ્યું હતું તો અહીં શું આવશે બીજામાં તો કે ગાયકવાડ। ઓકે, ગોપાળ બાપાના ગુરુ ખાલી જગ્યા તો કે માંડણ ભગત। ગોપાળ બાપાના મિત્ર ઝરિયા ખાલી જગ્યામાં ભાગીદાર હતા તો અહીંયા ચોથામાં આવશે જીનિંગ મિલ। ઓકે, મનુભાઈ પંચોળી ખાલી જગ્યા ગ્રામ વિદ્યાપીઠમાં રહી રાષ્ટ્રીય કેળવણી અંગે ઉત્તમ કામગીરી કરી હતી। અહીંયા શું આવશે લોક ભારતી। 6 નંબર મનુભાઈ પંચોળીએ ભારત સરકારના ખાલી જગ્યા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો અહીંયા આવશે પદ્મભૂષણ। અષાઢમાં ખાલી જગ્યા જીલ્યા રણ જણતા ઉરતંતે તો અહીંયા આવશે ઘન ગર્જન। ગુર્જરીના ગૃહકુંજ કાવ્યમાં ખાલી જગ્યા રાગમાં સ્વરબદ્ધ થઈ છે તો અહીંયા શું આવશે આશાવરી। જીવન જંગને જગત ભમ્યા પણ વિસર્યા નહીં ખાલી જગ્યા તો કે ગૃહ માયા। સુંદરને ખાલી જગ્યા આશ્રમમાં પૂર્ણ યોગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું તો અહીંયા આવશે શ્રી અરવિંદ। ઓકે, તો એ હતા તમારી ખાલી જગ્યા અને વિકલ્પો કમ્પ્લીટ। વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને તમને બધા જ વિકલ્પોનું આરામથી સારું એવું સોલ્યુશન થઈ શકે છે। ઓકે, તો મનુભાઈ પંચોળીને સુંદરમ કહેવાનું હતું। ઓકે, સુંદરમનું પૂરું નામ મનુભાઈ પંચોળી હતું। વિભાગ બી જેમાં 2-3 વાક્યના મોટા ક્વેશ્ચન આન્સર છે। વિભાગ સી જે વ્યાકરણ ગ્રંથ છે એ પણ જોઈ લઈએ। તો નીચેનામાંથી વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો। અમારી ખુલી અહીં પહેલી, તો પહેલી શબ્દનો આપણે વિશેષણ
નો પ્રકાર જો જાણવાનો છે. ચલો તો પહેલી છે તો અહીંયા સંખ્યા વાચક છે. વિશેષણ શોધીને પ્રકાર મૂડી નાખતા પહેલા શું નીચેનામાંથી કયા વાક્યમાં વિશેષણનો ઉપયોગ થતો નથી? ઓકે, તો ચાલો વિશેષણનો ઉપયોગ ન થતો હોય તેવા તો કાંઈ રોયા કલોલિયા, પડખે ગીરના જંગલમાંથી દીપડો આવવાના વાવડ હતા, ગુર્જરીના ગૃહકુંજે અમારા જીવનનું ગુંજે ગુંજે, અવાજ જોયો હોય તો વાંસળી જેવો. તો આમાં પહેલામાં છે એમાં વિશેષણનો ઉપયોગ નથી. નીચેના વાક્યમાં કયું વાક્ય ગુણવાચક વિશેષણનું નથી તે શોધો. ગુણવાચક નથી તે શોધવાનું છે. ઓકે, તો પહેલામાં મોડી ચા પીવે શરીર માટે ફાયદાકારક છે. રીટા મધુર ગીત ગાય છે, તેમાં મધુર છે. રાજાના ખજાનામાં ઢળક સોનું હતું. બાઈ મીરા કહે મને જગ લાગે ખારું. તો પહેલામાં આવશે કે નીચેનામાંથી અવિકારી વિશેષણ શોધો. ચલો વિદ્યાર્થી મિત્રો 5 નંબરનો આન્સર મને નીચે કમેન્ટ સેક્શનમાં જણાવો. એકદમ ઇઝી છે, ફટાફટ આવડી જશે. અને જો ના આવડે તો હું કમેન્ટ જેનો રાઈટ આન્સર હશે એને કમેન્ટમાં પિન સાથે આન્સર તમારો ઉપર રાખીશ. ઓકે, ચલો આવી જ રીતે અહીંયા સર્વનામ આપેલું છે. પહેલું મંદિર જોયું, સર્વનામ શોધો. આમાં પહેલું મંદિર જોયું તો સર્વનામમાં શું આવશે એ લખવાનું છે. તો કે જોવાનું કામ છે. ઓકે, તો જોયું. મેં ધારીને બોલનારને જોયો, સર્વનામામાં શોધવાનું છે. નામને બદલે અહીંયા આવશે મેં, પહેલામાં આવશે પહેલું, બીજામાં આવશે મેં. નામને બદલે પ્રયોજાય તેને શું કહેવામાં આવે છે? તો કે નામને બદલે પ્રયોજાય એને સર્વનામ કહેવામાં આવે છે. પણ ત્યાં મૂર્તિના નામે આશરો સૌ મળે તેમ કરજો. આમાં શું આવશે? તો કે સૌને. જેમાં સર્વનામનું પ્રયોજન હોય તેવા વાક્ય શોધીને લખવાના છે. વિભાગ ડીમાં અહીંયા તમને લેખિક અને મૌખિક રીતે રજૂ કરે છે. નીચેના આપેલા આ કાવ્ય પંક્તિ છે એને આધારે ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે એ તમારે સોલ્વ કરવાના રહેશે. ઓકે, કાવ્ય પંક્તિના આધારે છે. અને અહીંયા તમને નિબંધ આપેલો છે. તો વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો, મારું વતન, આપણા તહેવારો, મિત્રતાની મીઠાશ અને પુસ્તકો માનવીના સાચા મિત્રો. ઓકે, તો ટોટલ અહીંયા 5 આપેલા છે. 5માંથી તમારે કેટલા લખવાના થશે? તો કે 5માંથી તમારે કોઈ પણ આશરે 150 અક્ષરમાં શબ્દોમાં તમારે એક નિબંધ લખવાનો રહેશે. અને આ નિબંધના 5 માર્ક્સ છે. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હશે. પેપરનું સાચું સોલ્યુશન માટે ચેનલ પર બન્યા રહો. બીજા વિડીયોને જોવા માટે મારે ચેનલના પેજ પરથી તમને બધા જ સોલ્યુશન આરામથી મળી જશે. તો વિડીયોને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો જોવાનું ના ચૂકતા. બીજા વિડીયોની અપડેટ માટે મારી ચેનલ પર બન્યા રહો. વિડીયોને એન્ડ સુધી જોવા માટે ધન્યવાદ.